એક ચમત્કાર થાય છે, ગટરનું પાણી વહેતું હોય એવું લાગે છે. જોઈન પાક મૂકજે ચારે બાજુ જો વેણી ગાડી હો આ નકરી. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. અમે બી બહુ મસ્ત છીએ અને જુનાગઢની ટ્રીપ કરીને અમે હજી આવ્યા જ છીએ. આજ અમે પાછા નીકળી ગયા બીજો એક મેળો કરવા માટે. આ છે ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે કે વૌઠાનો મેળો છે. ઘણા ટાઈમથી બહુ મેળો કરતા હતા. આજ મમ્મીને લઈ જ જાય હતો મેળો. આડોઈ આમ તો દાંત તો દેખાડો. વૌઠાનો જે ગુજરાતનો સૌથી મોટો લોક મેળો છે, જ્યાં તમને ઘોડા, ઊંટ, અલગ અલગ તરીકે જાનવરોનું લેલ વેચાલ થાય છે અહીંયા. તો આપણે જઈએ છીએ, પહેલા તો આપણે સીધા મંદિરે જઈશું, દર્શન કર્યા પછી મેળામાં જઈએ. અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ 7 નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. 20 રૂપિયામાં બંગડી છે વૌઠામાં, આવી જાજે લેવી હોય તો. હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝામ અને સેઢી નદીઓ મળે છે. તેથી અહીંયા 7 નદીઓનો સંગમ થાય છે. આ રસ્તો જાય છે મંદિર તરફ અને મેળો રહ્યો સામે. તો વૌઠાની બહુ ફેમસ સૂતરફેણી એકદમ પોચી હાવ. આ મેળો કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ દેવ દિવાળી સુધી ચાલે છે. વૌઠા ગામનો ઇતિહાસ તો પુરાણોમાં પણ છે. આમાં ગરતા જ ખરીદી ચાલુ થઈ ગઈ છે. બૈરા લોકો એમના ડ્રેસ, બંગડીઓ ને એક્સેટ્રા ખરીદવા માંડ્યા છે અને હું અને પ્રેમભાઈ ખારી સિંગ ખાતા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે. મહાભારતના વિરાટનગર જે અત્યારે ધોળકામાં છે, જ્યાં પાંડવો 13 વર્ષના લાંબા વનવાસ પછી અજ્ઞાતવાસ પ્રસાર કરવા માટે રોકાણા હતા. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિશે ઘણી બધી માન્યતાઓ છે કે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેઓએ સમગ્ર પૃથ્વીની પરિદક્ષિણા કરતા રહે છે, તેઓએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ભારત મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવ્યા હતા. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણ પાદુકાનું પૂજન થાય છે. વૌઠાના આ મેળામાં અનેક નાની મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો, નટ, પહેરવ તેમજ સર્કસ, ચકદોડ વગેરે મનોરંજનના સાધનો હોય છે. મિત્રો, આ હતો આ મહાદેવનો ઇતિહાસ. હજી તમને એક વર્લ્ડના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છે, જેનો ઇતિહાસ અને જેનું જે છે ને એ બહુ અલગ જ છે. વડની વાત કરી રહ્યો હતો કે વડમાં સોનાનું પાન થઈ જાય છે. એક ચમત્કાર થાય છે, જે અહીંયા જે ભાગશાળી હોય એને જ અહીંયા સોનાનું પાન થઈને દેખાતું. એ ઝાડ આ છે. હવે આપણે જ્યાં જઈએ છીએ નદીઓના, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે, તો આપણે એ નદીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ જ્યાં 7 નદીઓનું પાણી ભેગું થાય છે અને અહીંયા પિતૃમોક્ષ માટે અહીંયા વિધિ પણ થાય છે. અને ગાઈસ, આ નદીમાં 7 નદીઓનું પાણી મિક્સ થાય છે. આટલું ધાર્મિક સ્થળ છે, આ સ્થાનનું આટલું બધું મહત્વ છે, તો બી અહીંયા ગંદકી એટલે અલગ લેવલની ગંદકી છે. તમે જોઈ શકો છો અહીંયા આ સાઈડ જો બધું ગંદકી, ગટરનું પાણી, નદી જેવું તો લાગતું જ નથી, ગટરનું પાણી વહેતું હોય એવું લાગે છે. આ જે બધા બ્રાહ્મણ લોકો બેઠા છે, આ બધા પિતૃ વિધિના કાર્ય કરવા માટે બેઠા છે. જો એક અહીંયા બેઠા છે, એક ફેન્સિંગ બાંધી દીધું છે, એટલે કોઈ બી દર્શન યાત્રી આ મેળામાં જે ફરવા આવેલો વ્યક્તિ આ સાઈડ ન જઈ શકે, એની માટે આવી રીતના ફેન્સિંગ બાંધી દીધી છે. તમને જે ગંદકીની વાત કરી રહ્યો હતો, આ જો ધાર્મિક સ્થળ છે, તો અહીંયા કેટલી ગંદકી છે. આ જો બહુ એટલે બહુ ગંદુ પાણી છે. આટલું ગંદુ પાણી લગભગ અમારી સાઈડ ની ગટરમાં નહીં વહેતું. તો દેવીઓ નીચે જોઈન પગ મૂકજે ચારે બાજુ જો. તો આ શમશાન ઘાટ પણ છે, નદીના કિનારે સળગાવે છે અને અહીંયા અસ્થિ પધરાવી અહીંયા વિધિ થઈ જાય. ગંદકી તો એટલી બધી છે અહીંયા કે ચારે બાજુ જો આમ જો હાડકા પણ અહીંયા રૂબરૂપ તમને જોવા મળશે. જો આવું ધામ હોય, આવું કાર્ય કરતા હોય, પિતૃ કાર્ય, મોક્ષ કોઈને આપવા માટે, શાંતિ માટે અહીંયા કાર્ય થતું હોય, અહીંયા ઈ જગ્યાએ આવી રીતે આ ગંદકી ન પોવાય. ગુજરાતની પબ્લિક આટલી ધાર્મિક હોવા છતાં ધાર્મિક સ્થળ આટલા બધા શું કામ બગાડે છે, એ સમજાતું નથી. હે ને, જેટલું આપણું ધર્મનું કાર્ય આપણા ગુજરાતમાં થાય છે, એટલું લગભગ જ ક્યાંક થતું હોય છે. તોય ગુજરાતમાં એવું છે કે જ્યાં ધાર્મિક સ્થળ હોય અહીંયા ગંદકી હોય. જુનાગઢનું લઈ લ્યો, જુનાગઢ કેવી પવિત્ર જગ્યા છે, તો અહીંયા બી એટલી ગંદકી. એક સુકૂન લેવાની, શાંતિ લેવાની જગ્યા છે. ધાર્મિક સ્થળો એવા બધા હોય કે આ નદી કિનારે બેન 2-5 મિનિટ આપને શાંતિ મળે, તો અહીંયા આવી ગંદકી હોય તો એ
ગંદકી ન હોવી જોઈએ. આપણે હવે 7 નદીનો જે સંગમ હતો એનો તો એક્સપ્લોર કરી લીધું છે. અહીંયાની કન્ડિશન તમને દેખાડી દીધી છે. હવે જઈ અંદર જઈને થોડુંક મેળો એક્સપ્લોર કરીએ. મજા આવી? મોઢું જોઈને લાગતું તો નથી મજા આવી એવું. સગાઈ ના થતી હોય છોકરાની બહુ આવે કે વસ્તા ના હોય ને તો બાધા રાખે તો પૂનમની દિવસે કરવાની. પૂનમના દિવસે આવી રીતે કરે એટલે બાધા થઈ જાય પછી બાળક આવે પછી બાધા પગે લગાડવાની. પગે લગાડે. શું કહેવાય આને? આને શું કહેવાય? વાય આ લોકોનું કહેવાનું એવું થાય છે મિત્રો કે આ વાવ છે અને આમાં એક શ્રીફળ મૂકે છે એટલે આ લોકો છે ને બાધા આપે. આ શ્રીફળ કોઈ બીને પૌઠાથી બાધા આપવામાં આવે ને તો કોઈને દીકરા ન થતા હોય, સંબંધ ન થતા હોય તો તેની સગાઈ થઈ જાય, સારો પ્રસંગ થઈ જાય. અને કોઈને દીકરા ન થતા નારિયેળ આપે તો દીકરો થાય. દીકરો થાય ને પછી આ બાધા પૂરી કરવાની. આમાં કોઈ ધર્મ માતાજીનું કાંઈ મતલબ એટલે વૌઠા એટલે ખાસ સાબરમાં 7 નદી સંગમની વાવ છે એવું કહેવામાં આવે છે મિત્રો. મેળામાં ફરી ફરીને લાગી ગઈ છે બહુ જોરદારની ભૂખ. લઈ લીધા છે ખાવા માટે ઢોકળા. તો મિત્રો અત્યારે આપણે ખંભાતની પ્રખ્યાત સૂતરફેણી, આ સૂતરફેણી છે તેલની અને આ છે પ્યોર ઘીની. તો આપણે ઘીની સૂતરફેણી અત્યારે લઈ લીધી. ઘીની સૂતરફેણી આપણે ચેક કરી તો કેવી લાગી? એમ સારી હતી કે કેમ હતું? બહુ મસ્ત. વિચાર તો કરો, બધી 80 માં મળે ને 200 માં. કોઈ भी सस्ती चीज अच्छी नहीं होती, कोई भी अच्छी चीज सस्ती नहीं होती. તો મિત્રો અત્યારે અમને એટલી ખતરનાક ભૂખ લાગી રહી છે ને તમે શું કર્યું કે રસ્તામાં ક્યાંય પૈસા ન બગાડવા પડે ને સામેની સાઈડ ની અમે વસ્તુ એટલે જેટલી બી સૂતરફેણીની દુકાનો દેખાય છે ને બધી જગ્યાએ ટેસ્ટ કરતા ચાલ્યા જાય છે. કેવી આનંદ મળે. ભૂખ લાગી, ભૂખ ગાંડી છે. ભૂખ માટે તો ગમે તે થાય કા. ટેસ્ટ કરશું ને. મિત્રો તો આજે પાછી એક દુકાન આપણને મળી ગઈ છે. આપણે પાછા ફરી એકવાર જઈ રહ્યા છીએ સૂતરફેણી ચેક કરવા માટે. ક્યાં ગયા આપણા પ્રેમભાઈ? કીધે ગયા? તો મિત્રો જો અહીંયા કલરની છે, પીળી, ગુલાબી, વ્હાઈટ, બસ 3 જ કલર છે. ટેસ્ટ તમને ખબર પડે આનો. પોપટી કલરની ખાધી ગળી હતી, આ થોડીક મોરી લાગી ને મને. જો મિત્રો આને હલવાસન કહેવાય છે. એટલી દુકાનમાં ખાધું, આ પહેલી દુકાનમાંથી કાંક લીધું. જીવ બહેરો એટલે કા એક પેંડો ઓછો થઈ ગયો પેકેટમાંથી. ના એમને કીધું મને કે ભલે ઓછો થઈ જાય. ફરી એકવાર એક દુકાને ઉભા રહ્યા ગાઈસ હલવાસન ખાવા માટે. કેવું રે પ્રેમભાઈ? લવ મોઢામાં એટલી સૂતરફેણી આજ ખાધી છે ને કે 2 દિવસ સુધી ખમીસ નહીં ના ચાલશે. હા આને આ તો વૌઠાના મેળાની સૂતરફેણી ખાવા જ આવ્યો. મિત્રો મને આમ જોવા જઈએ તો મને મેળા ફરવાની જરીકે પસંદ જ નથી. હું ક્યારેય આ લોકો વારે મેળો ફરવા નથી આવતો, પણ આજ ખરેખર સૂતરફેણી ખાવાની તો બહુ મજા આવી. સૂતરફેણી ખાધી હો આ નકરી. મેળાના જે અહીંયા સુધી આયા ને અમે જે 1000-2000 રૂપિયાનું અમારું પેટ્રોલ ડીઝલ ભર્યું ને એ વસૂલ કરી નાખ્યું છે ગાઈઝ. 2 કિલો સૂતરફેણી, 1 કિલો હલવો ઘર માટે લીધું છે. તો હવે જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ. આપણે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી છે અને અહીંયા પાર્કિંગના કાંક 150 રૂપિયા લીધા મારી પાસેથી, મતલબ 150 રૂપિયા પાર્કિંગના. જુનાગઢ ગયા હતા ને ગાઈસ, અહીંયા 600 રૂપિયા એક રાતના. તમને લોકોને અમારો આ નવો મેળાનો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવા નવા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ મિત્રો.